દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની ખાસ રિપોર્ટ આવી છે। વડોદરા પાટિયાનું પીક સ્ટેન્ડ જમીનદોસ્ત। મુસાફરોમાં રોષ, વાહનો ઊભા નહીં રાખતા મુસાફરો ત્રાહીમામ। આરજે રાઠોડ, દહેગામ। ગાંધીનગર જિલ્લાના દહેગામ નરોડા હાઈવે માર્ગ પર આવેલા વડોદરા પાટિયા બસ સ્ટેન્ડ જર્જરિત હાલત હોવાથી આ પિકઅપ સ્ટેન્ડ કેટલાક સમયથી તોડી નાખી જમીનદોસ્ત કરી નાખ્યા બાદ નવીન પિકઅપ બસ સ્ટેન્ડ નહીં બનાવતા સ્ટેન્ડ પર બસ ઊભી નહીં રાખતા આજુબાજુના મુસાફરો હેરાનગતિ ભોગવતા એસટી તંત્ર નિષ્ક્રિય હોવાથી જાગૃત નાગરિકો અને નાગરિક અધિકાર પરિષદ દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરતા વડોદરા ગ્રામ પંચાયત, વાસણા રાઠોડ ગ્રામ પંચાયત, કાલિકાનગર પ્રાથમિક શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ, ખેતીકામ કરતા ખેતમજૂરો, ખેડૂતો, ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરતા નાગરિક અધિકાર પરિષદના તાલુકા પ્રમુખ રૂપલભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા એસટી નિયામક એસટી ડિવિઝન આસ્ટોડિયા ગુજરાત મધ્યસ્થ એસટી નિગમના અધિકારી માર્ગ મકાન વિભાગના અધિકારી રાણી દહેગામ એસટી ડેપો મેનેજર સહિત અનેકવાર મૌખિક તેમજ લેખિત માંગ રજૂઆત કરવા છતાં પિકઅપ સ્ટેન્ડ બનાવવા તસ્દી ન લેતા સરકારી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠતા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। आज आ कયું સ્થળ કહેવામાં આવે વડોદરા પાટિયા। તમારી શું બાબત છે? અમારી બાબત એવી છે કે વર્ષો જૂનો આ રોડ બન્યો ત્યારથી એસટી બસ સ્ટેન્ડ હતું અને સુવિધા સારી હતી। આ બસ સ્ટેન્ડ પુણે પાડી શું કર્યું એમને ખબર, પરંતુ અત્યારે તકલીફ એટલી બધી પડે છે પબ્લિકનો ઊભું રહેવાની, બેસવાની, બસ ઊભી રહેતી નથી બસ સ્ટેન્ડ વગર, દેખાતું નહીં બસ સ્ટેન્ડ એટલે અને બેસવાની ચોમાસામાં બધી રીતે વિદ્યાર્થીઓનો બાળકોનો લેડીઝનો દરેકને તકલીફ પડે છે માટે બસ સ્ટેન્ડની સુવિધા અમારે જોઈએ। આ અંગે તમે કોઈને રજૂઆત કરેલી? 10 જગ્યાએ રજૂઆત મુખ્યમંત્રીમાં ઓનલાઈન અરજી કરી છે, કલેક્ટરમાં કરી છે, એસટી નિગમમાં કરી છે, તાલુકા પંચાયતમાં કરી છે, પરંતુ કોઈ હજુ સુધી કોણ અધ્યક્ષ કર્યા નહીં। ધારાસભ્ય બલરામસિંહને પણ અરજી મેં આપેલી છે। શું નામ છે કાકા? મારું નામ રણછોડભાઈ છનાભાઈ પટેલ, વડોદરા, તાલુકો જિલ્લો ગાંધીનગર। આપને શું રજૂઆત છે? નાગરિક અધિકાર પરિષદ ગાંધીનગર દહેગામ તાલુકાનો પ્રમુખ છું। મારું નામ રૂપલ નંદુભાઈ અમીન છે। આ વડોદરા ગામની અંદર સ્ટેન્ડ છેલ્લા 1-1.5 વર્ષથી તૂટી ગયેલું હતું। ગામવાળાનો આ માકાડી આ સ્કૂલવાળા છોકરાઓ પરેશાન થતા હતા, એમની રજૂઆતને લઈને અમે આ ટીવી ઇન્ટરવ્યૂ આપવા રહ્યા છે કે જેથી કરીને જલ્દી ને જલ્દી આ સ્ટેન્ડ ઊભું થાય એવી તંત્રને અમારી નમ્ર વિનંતી છે। આ સ્ટેન્ડ કેટલા ટાઈમથી પાડી દીધું? લગભગ 2-1 વર્ષથી પડી ગયેલું છે। આ અંગે તમે કોઈને રજૂઆત કરેલી ખરી? મેં આગળ બધા કોપીઓ મોકલેલી છે અને આ વડીલ છે, વડીલે પણ બધાને મોકલેલી છે।